हेलो पहला तो आप सौ मीडिया मित्रों हार्दिक स्वागत करूँ छू। अडीसणा परा खाते गुजरात में पधारेला तमाम भाईओ और बहनों तमाम मीडिया मित्रों हार्दिक स्वागत करूँ छू। गुजरात के अंदर आ पहली एवी घटना है जेमा कोई एक परिवार समग्र गुजरात 14 परगणा रबारी समाजनी 51 दीकरीओने भव्याति भव्य जाजरमान અને શાહી સમૂહ લગ્નોત્સવ કરાવવા જઈ રહ્યા છે। એટલા માટે પ્રથમ દાખલો કહીશ કે આપણે અત્યાર સુધીના ઘણા બધા સમૂહ લગ્નો જોયા છે જેમાં ઘણા બધા વ્યક્તિઓના દાન દ્વારા આ સમૂહ લગ્નનું આયોજન થતું હોય છે। આ સૌ પ્રથમ શાહી અને જાજરમાન સમૂહ લગ્ન આપણે સૌએ આ ડેકોરેશન અને સુશોભન અને વ્યવસ્થા આપણે જોઈ છે એ પ્રમાણે હું નહીં પણ અહીંયા આવનાર દરેક વ્યક્તિ એવું કહેશે કે આ શાહી અને જાજરમાન સમૂહ લગ્ન છે। તારીખ 12/4/2025 અને શનિવારના રોજ અમે 51 અમારી સમાજની દીકરીઓને અહીં બોલાવી લેવાના છીએ। એમના માટે અમે વીવીઆઈપી ટેન્ટની વ્યવસ્થા કરી છે જેમાં દરેક ટેન્ટમાં એસી પંખો ડબલ બેડ વુડન ફ્લોરિંગ બે ખુરશી ટેબલ અને એ દરેક દીકરીઓને તૈયાર થવા માટે ડ્રેસિંગ ટેબલ ની વ્યવસ્થા દરેકના ટેન્ટમાં જ કરવામાં આવે છે। એ પછી અમે દરેક દીકરીઓની મહેંદી રસમનો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે આવતીકાલે એટલે કે 12/4/2025 શનિવાર અને હનુમાન જયંતિના દિવસે। દરેક દીકરીઓની મહેંદી રસમ થયા પછી અમારા ગામના જે તમામ બહેનો છે આજુબાજુના ગામના જે ગોપી મંડળ છે અને ગામમાં રહેતા દરેક સમાજના બહેનો છે એ દરેક બહેનોની મહેંદીની રસમ પણ એટલે મહેંદીની એક ઇવેન્ટ પણ થવા જઈ રહી છે। એ પછી સાંજે 5 વાગે દરેક દીકરીઓની હલ્દી રસમ થશે। જ્યારે આવું સમૂહ લગ્નનું આયોજન થતું હોય ત્યારે આવું મહેંદી રસમ અને હલ્દી રસમના આવા કાર્યક્રમો હોતા નથી પણ આ પ્રથમ વખત આ કોન્સેપ્ટ થવા જઈ રહ્યો છે અડીસણાના પરા ખાતે। દરેક દીકરી એ 51 દીકરીને ક્યારે એવો વસવસો ના રહેવો જોઈએ કે અમે અમારા લગ્ન સાદી રીતે થયા હતા। દરેક દીકરીને આગલા દિવસ બોલાવવાનું કારણ એ કે અત્યાર સુધી તો એ દીકરીઓ અને એમના પરિવાર 2 વખત અમારા ગામમાં આવી ગયા છે એટલે દરેક લોકોને અને અમારા ગામના દરેક બહેનો સાથે હળીમળી પણ ગયા છે અને આગલા દિવસ આવવાથી એમને એક પરિવારનું ફિલિંગ મળે એક પરિવારની ભાવના મળે અને કે એમને દરેક દીકરીઓને એવું લાગે કે ભાઈ અમારા જ પરિવારે અમારા લગ્ન કરાવ્યા છે। 5 વાગે હલ્દી રસમ પત્યા પછી અમે 7:30 વાગે આ 51 દીકરીનું મહાઆરતીનો કાર્યક્રમ રાખ્યો છે જેમાં 51 દીકરીને એક સ્ટેજ ઉપર બેસાડી અને આખું અમારું ગામ અને અહીંયા આવેલા તમામ મહેમાનો દ્વારા એ 51 શક્તિપીઠ સમી અમારી દીકરીઓ એમની મહાઆરતીનો કાર્યક્રમ થશે। આવતીકાલે રાત્રે એટલે કે હનુમાન જયંતિના દિવસે રાત્રે ભવ્ય લોક ડાયરાનું આયોજન છે જેમાં કીર્તિદાનભાઈ ગઢવી ગીતાબેન રબારી અમારા ગમનભાઈ સાંથલ કિંજલબેન રબારી પરેશદાન ગઢવી અને એ સિવાય પણ ઘણા બધા કલાકારો આવતીકાલે રાત્રે હનુમાન જયંતિના દિવસે ડાયરામાં ઉપસ્થિત રહેવાના છે। અમે અહીં જે વ્યવસ્થા કરી છે એમાં દરેક એક આ જર્મન ડોમ છે જે આખો 1000 ટન એસી સાથે સુસજ્જ છે। દરેક દીકરીઓને અહીંયાથી જ આ જ ડોમથી વિદાય આપવાના છે 13 તારીખે અને અમારા એક સમાજમાં વરરાજ અને દલાલ આપવાની પ્રથા હોય છે એ પણ અહીંયાથી જ થશે। 13મી તારીખે અહીંયા તમામ વ્યવસ્થા અમે એમ્બ્યુલન્સ વ્યવસ્થા હોસ્પિટલ મેડિકલ કેમ્પ ફાયર બ્રિગેડની ટીમ અને આ તમામ ટીમોને અહીંયા 13મી તારીખે અને 12મી તારીખે બંને દિવસ અહીંયા હાજર રાખી છે। દરેક દીકરી એ અમારા સમાજની દીકરી એ 51 શક્તિપીઠ સમી છે અને ખૂબ સારી રીતે એમના આ લગ્ન થાય
સામેનો જે ડોમ છે તેમાં ચોરી, અને એ ચોરીમાં દરેક જગ્યાએ કુલર, ફુવારા અને પંખાની વ્યવસ્થા કરી છે. કોઈ પણ આવનાર વ્યક્તિને સહેજ પણ તકલીફ ના પડે એ બાબતે અમે તકેદારી રાખી છે. ક્યાંય ખૂટતું કરતું હશે તો આજ સાંજ સુધી અમે એક પણ વ્યવસ્થા કરી દઈશું. જમવા માટેની પણ સારી વ્યવસ્થા અમે કરી છે. 4 ડોમ છે, સ્ત્રી અને પુરુષના અલગ અલગ. જાનના ઉતારા માટે વ્યવસ્થા અમે કરી છે, એમાં પણ ડોમ જ છે, એમાં પણ પંખા, એસી અને પંખા અને કુલરની વ્યવસ્થા કરી છે. જે જાનો આવશે એમના સ્વાગત માટે 20 થી વધુ રાસ મંડળીઓની વ્યવસ્થા કરી છે. 2 ડીજેના ટ્રકની વ્યવસ્થા કરી છે. જે જાન આવશે અને એ દરેક જાનનું ભવ્યથી ભવ્ય સ્વાગત થાય તે માટે. ચા પાણીની વ્યવસ્થા માટેની 100-200 લોકોની ટીમ લાગેલી છે કે જેમને સમયાંતરે બધા જ લોકોને ચા પાણી કરાવે. અને જમવાની વ્યવસ્થા તો એકદમ અપ ટુ ડેટ છે જ. અને આપ સૌને પણ આમંત્રણ આપું છું, 12મી અને 13મી બંને દિવસ આપની અનુકૂળતાના સમયે આપ સૌ પણ પધારો. આ કાર્યક્રમ કરવાનું કારણ, અમારા સમાજમાં ધાર્મિક કાર્યક્રમો ખૂબ થતા હોય છે. જેમ કે અમારી માતાજીનો આ સપ્તમ તિથિ ઉત્સવનો કાર્યક્રમ છે. એ ધાર્મિક કાર્યક્રમને સેવાકીય કાર્યક્રમ સાથે જોડી દરેક લોકોને ધાર્મિક કાર્યક્રમની સાથે અને 1500ની વસ્તી છે, પણ આખું ગામ હળીમળી અને ખૂબ સારી રીતે રહે છે. આ કાર્યક્રમ આખો અમારા ગામે માથે ઉપાડી લીધો છે કે આ કાર્યક્રમ કોઈ એક સમાજનો નહીં, પણ પાટીદાર સમાજના લોકો, બ્રાહ્મણ સમાજના લોકો, ઠાકોર સમાજના લોકો, તમામ સમાજના લોકોએ આ કાર્યક્રમને એવા પ્રકારે દિલમાં લઈ લીધો છે કે આ સમગ્ર કાર્યક્રમ, સમગ્ર સંલગ્ન એ અમારા સમગ્ર અડીસણાના ભરા ગામના છે. આ સંલગ્ન પત્યા પછી સમાજ માટે કંઈક સારું, આ જે કરું છું એ પણ સમાજ માટે સારું જ કરું છું, એ સમાજ પણ સ્વીકારે છે. અને આના પછી પણ સમાજ માટે આનાથી પણ વધારે સારું કરી શકું એવી મનથી ઈચ્છા તો છે જ. તમારી પોતાની દીકરી માટે કેવું તમે લગ્ન કર્યું? ભગવાને મને દીકરી નથી આપી. તમારી બેન? મારા બેન માટે ત્યારે તો હું પણ નાનો હતો, મારા બેનના લગ્ન થઈ ગયેલા છે. એટલે મારા પિતાજી શ્રીએ જેટલું થઈ શકે એટલું સારું કરવાની અમે બધાએ અમારા પરિવારે કોશિશ કરી જ છે. મારા બેને એવું કીધું છે કે મારા માટે, મારા બેન જે મારા જીજા જે ડેપ્યુટી મામલતદાર છે, અને મારા બેન લક્ષ્મીબેન હરીશભાઈ દેસાઈ, મારા બેને એવું કીધું છે કે મારા લગ્નમાં જે પણ ઉણપ રહી છે ને આ 51 દીકરીઓને તમે એવું કરજો કે એમને એવું ના લાગવું જોઈએ કે આ હું સમલગ્નમાં લગ્ન કરું છું. એમનું ઇનિશિયેટિવ લઈ અને એમને ક્રિએટિવ કંઈ પણ આ દીકરીઓ માટે કરી શકાય એ મારા બેન પણ લાગેલા છે એ વિષયમાં. મારી કોઈ જ મહત્વાકાંક્ષા નથી. સમાજનો પ્રેમ જોઈએ છે અને સમાજ મને હંમેશ પ્રેમ અત્યાર સુધી પણ આપ્યો છે અને સમાજ મને હંમેશા પ્રેમ આપે. સમાજની જરૂર છે મને. સમાજ હંમેશ મારી જોડે રહ્યો છે અને રહે એવી अपेक्षा है बस, मात्र ने मात्र। क्या समूह लगन के बाद आपका उनका डिलीवरी क्या खर्चा करता है? हाँ बिल्कुल, मैं એવું કીધું કે અમારા 14 પરગણાના રબારી સમાજના 42 મંદિર છે. 42 મંદિરના મહંતો અને અમારી આજુબાજુમાં જેટલા ગામ છે તેમાં પણ જેટલા મહંતો છે, એટલે 100 થી વધારે સંતો મંતો ઉપસ્થિત રહેવાના છે. મેં અગાઉ પણ કીધું કે માતાજીની અમારી સપ્તમ તિથિના ઉત્સવના નિમિત્તે અમે આ ધર્મની સાથે સાથે સેવાનો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે. એટલે સપ્તમ તિથિ ઉજવણી નિમિત્તે ગુજરાતના તમામ સંતો મંતો અને અમારા સમાજના 500 થી વધારે ભુવાજીઓ 13મી તારીખે અહીંયા હાજર રહેવાના છે. બિલકુલ કર્યો છે. હું જે સમાજમાં જન્મ્યો છું એ સમાજને પહેલા કંઈક આપી શકું અને એમાં જો પરફેક્ટ ઉતરી શકતો હોઉં તો હું બીજા સમાજને પણ લાભ આપી શકીશ અને બીજા સમાજને પણ જનરલ બધા જ સમાજને ભેગા કરી અને કંઈક સારો અને આનાથી પણ મોટો કાર્યક્રમ કરી શકીએ એવી માતાજીને પણ પ્રાર્થના છે. અને અમારા માતા પિતાના આશીર્વાદ રહે તો મને એવી શક્તિ મળે તો હું કંઈક સમાજ માટે કરી શકું. રાજકીય પક્ષો
રાજકીય પક્ષો આટલા બધા છે, આટલા બધામાં 3 છે, તો એમાંથી એક જ પક્ષના આટલા બધા મહાનુભાવો હોય એ અમારો ને તમારો છે, પણ એની સામે સામે બીજા લોકો પણ છે જે વર્ષોથી કામ કરે છે. હું કોઈના નામ નથી આપતો, પરંતુ એ કેમ નથી? અમે દરેક લોકોને સમજો સરકારના જે વ્યક્તિઓ છે એમને અમે આમંત્રણ પત્રિકામાં નામ લખેલા છે કે જે તમારામાંથી કોઈ એક વ્યક્તિ સવાલ પૂછો એટલે સર જવાબ આપો. ચલો રોલિંગ સ્ટાર્ટ. પહેલાં તો આપ સૌનો આભાર. આપ ખૂબ મોટી સંખ્યામાં તમામ મિત્રો પધાર્યા એ બદલ હું 2 હાથ જોડી અને આપ સૌનો આભાર માનું છું. સર, આગામી દિવસોમાં જે વિવાહનું આયોજન કરવામાં આવ્યું છે તેની દીકરીઓ હશે કઈ રીતનું આયોજન છે? મારું નામ દિનેશ હરીશભાઈ દેસાઈ. હું રબારી સમાજમાંથી આવું છું. મારું ગામ અડીસણાનું ખરું, તાલુકો કલોલ, જિલ્લો ગાંધીનગર. આગામી તારીખ 12/4/2025ના રોજ 51 દીકરીઓના ભવ્યાતિ ભવ્ય શાહી જાજરમાન સમૂહલગ્ન અડીસણાના પરા ખાતે થવા જઈ રહ્યા છે. આ સમગ્ર સમૂહલગ્નમાં અમારા ગુજરાતની 51 દીકરીઓના ભવ્યાતિ ભવ્ય સમૂહલગ્ન થવા જઈ રહ્યા છે. આવતીકાલે શનિવાર 12/4/2025 અને હનુમાન જયંતિના દિવસે દરેક દીકરીઓની સૌપ્રથમ મહેંદી રસમ, દીકરીઓની સાથે સાથે અમારા ગામના તમામ બહેનો અને આજુબાજુના ગામના ગોપી મંડળના તમામ બહેનોની પણ મહેંદીની એક ઇવેન્ટ થવા જઈ રહી છે. સાંજે 5 વાગે દરેક દીકરીઓની હલ્દી રસમ થવા જઈ રહી છે. સાંજે 7:15 વાગે દરેક દીકરીઓની મહાઆરતીનો એક કાર્યક્રમ રાખ્યો છે. 51 દીકરી એ 51 શક્તિપીઠ સમી છે અને સમગ્ર ગુજરાતની 51 દીકરીઓ એ અમારા ગામ માટે શક્તિ સ્વરૂપા છે. તો સમગ્ર ગામ ભેગું મળી આ 51 દીકરીની મહાઆરતીનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. રાત્રે ભવ્યાતિ ભવ્ય લોક ડાયરાનું કાર્યક્રમ છે, જેમાં કીર્તિદાનભાઈ ગઢવી, ગીતાબેન રબારી, ગમનભાઈ સાંથલ અને કિંજલબેન રબારી અને એ સિવાય નામી ગુજરાતના કલાકારો ઉપસ્થિત રહેવાના છે. 13મી તારીખે રાજભા ગઢવી અને જિગ્નેશ કવિરાજ અને એમની સાથે પણ ખૂબ મોટા ગજાના કલાકારો 13મી તારીખે સવારથી અહીંયા આ જ સ્ટેજ ઉપર ઉપસ્થિત રહેવાના છે. 13મી તારીખે 51 દીકરી અમારા ગામમાં મંગળ ફેરા ફરશે. એમના શુભ વિવાહની ઘડી રવિવારના રોજ છે, જે ચૈત્રવદ એકમ અને રવિવાર છે. આપના સૌના માધ્યમથી હું સમગ્ર ગુજરાતને અને સમગ્ર ગુજરાતના તમામ આદરણીય માનનીય લોકોને અને જાહેર જનતાને આમંત્રણ આપું છું કે 14 પરગણા ગુજરાતની રબારી સમાજની 51 દીકરીઓના ભવ્યાતિ ભવ્ય જાજરમાન સમૂહલગ્ન થવા જઈ રહ્યા છે. તો આપ સૌ પણ ખૂબ મોટી સંખ્યામાં પધારો. આપ સૌને જાહેર આમંત્રણની સાથે સાથે અમે આપના સ્વાગત માટે આતુર છીએ. આપનું અહીંયા આગમન એ અમારી શોભા રહેશે. તો આપ સૌને વિનંતી કરું છું ખૂબ મોટી સંખ્યામાં પધારો. ગુજરાતમાંથી પણ 40,000 રબારી